50 રૂપિયામાં. હું 50 રૂપિયામાં 50 રૂપિયામાં ઢોસો, મંચુરિયન, પુલાવ, ઉત્તપમ, ચાર આઈટમ 50 રૂપિયામાં. પણ મારે મેન એક વસ્તુ છે કે હું ખુદ બનાવું છું. મારે કોઈ બીજો કોમ્પ્યુટર કે કોઈ કારીગરનો ખર્ચો નહીં. મારો ચીઝ કોર્ન, પાલક પનીર ને મૈસૂર મસાલા એ રવિવારે તમને. અને એનો પાછો ભાવ શું હોય છે? એમનો 20 રૂપિયા ચડે છે. 50 ની માથે 70. 70. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. ને હું છું જાહિદ એક્સપ્લોર. આજે હું તમને ચાઇનીઝ ખાવાનું, આની પહેલા મેં તમને 25 રૂપિયામાં ચાઇનીઝ બતાવ્યું હતું. આજે હું તમને છે ને 50 રૂપિયામાં ચાઇનીઝ બતાવવાનું છું. ખાસ કરીને આખો વિડીયો જોજો, કઈ જગ્યાએ આવેલું છે, કઈ રીતનું આ લોકો આપે છે અને શું હોય છે કે જેથી કરીને આટલું બધું સસ્તું આપે છે અને બહુ માણસો લેવા માટે આવી જાય છે. તો ખાસ તમે ચાઇનીઝ અને ઢોસાના ખાવાના શોખીન છો, બે વસ્તુ છે એ તમને સાવ ઓછા પૈસામાં તમને મળે છે. તો હું તમને બતાવી દઉં. જો અહીંયા આગળ લખેલું જ છે સોલંકી સાઉથ ઇન્ડિયન, બરાબર. ઢોસા 50 રૂપિયા, બરાબર. અને મંચુરિયનનું હું તમને બતાવું. જો મંચુરિયન છે 50 રૂપિયામાં, તમે જોઈ લેજો, બરાબર. હવે હું તમને જે છે આ કઈ રીતે આપે છે, શું આપે છે, એ તમામ પ્રકારની માહિતી આપીશ, બરાબર. વેજ પુલાવ, મસાલા ઢોસા, સોલંકી સાઉથ ઇન્ડિયન, બરાબર છે. ઘણા ટાઈમથી અહીંયા આગળ વેચાય છે, પણ આજે અમારી નજરે ચડ્યું છે, બરાબર છે. હવે આપણે એમની યારે થોડીક વાત કરીશું કે કઈ રીતનો જે આ ઢોસાની બધું બને, બધી વસ્તુ અહીંયા તૈયાર જ હોય છે, બરાબર છે. અને જે ભાઈ છે ને એ આપણી સાથે છે. શું નામ છે તમારું? મારું નામ ઇકબાલ છે. ઇકબાલભાઈ, આ આટલું બધું જેને કહેવાય કે સસ્તું આપવાનું કારણ શું છે? કેમ કે મારે કોઈ કારીગર નથી, હું ખુદ બનાવું છું. તમે ખુદ જ બનાવો? હું ખુદ છું. અને અહીંયા શું વસ્તુ બનાવો છો તમે? ઢોસા છે, મંચુરિયન છે, પુલાવ છે, ઉત્તપમ. ઉત્તપમ છે. હવે કિંમતની વાત કરીએ, કઈ કઈ રીતની કિંમત હોય છે આપણે અહીંયા? 50 રૂપિયામાં. હું 50 રૂપિયામાં? 50 રૂપિયામાં ઢોસો, મંચુરિયન, પુલાવ, ઉત્તપમ, ચાર આઈટમ 50 રૂપિયામાં. હવે આપણે જો ક્વોલિટીની વસ્તુની વાત કરીએ તો એમાં કઈ ફેર આવે 50 રૂપિયામાં? કે વસ્તુ જે ટકાટક બહાર મળે છે, જે ચાઇનીઝ મળતી હોય એવી જ મળે છે? એ જ છે મારે. પણ મારે મેન એક વસ્તુ છે કે હું ખુદ બનાવું છું. મારે કોઈ બીજો કોમ્પ્યુટર કે કોઈ કારીગરનો ખર્ચો નહીં, મારો ખુદનો. તમે ખુદનું છે એટલે તમે એટલું પરફેક્ટ. અને કેટલા ટાઈમનો અનુભવ? મારા 10 વર્ષનો. 10 વર્ષનો. કેટરિંગમાં કામ કરતો, એમાંથી નીકળી બહાર આ મેં ચાલુ કર્યું. પોતાનું તમે પોતાનું કર્યું. અને અહીંયા કેટલા સમયથી છે? અહીંયા મારે 6 મહિના થયા. 6 મહિનાથી. કેવો રિસ્પોન્સ કેવો રહે? રિસ્પોન્સ સારો છે, બહુ સારો રિસ્પોન્સ રહે. અને મંચુરિયન તમે જે છે 50 રૂપિયામાં બાઉલ અમને બતાવો, તમે કયો આપો છો? આ બાઉલ આવે. આ બાઉલ છે, આ 50 રૂપિયામાં છે ને? અંદર હું ભર્યું છે? મંચુરિયન. હા, બતાવો તો. જોવો ભાઈ, આ અંદર છે ને આખું મંચુરિયન છે, ગરમા ગરમ. જોવો ચકાચક. વસ્તુની વાત કરીએ તો એકદમ બેસ્ટ વસ્તુ હોય છે, બરાબર. જોરદાર. ઓલામાં ને આમાં કઈ ફરક? આપણે બહાર હોય છે, બહાર બહુ મોટો ભાવ હોય છે, બરાબર છે. તો આમાં કઈ ક્વોલિટીમાં કે વસ્તુમાં કઈ ફેરફાર પડી જાય કે? વસ્તુ એ પણ એ લોકોને શું હોય કે માણસો ખર્ચો. હા. ને આપણે ખુદ મારે કોઈ કારીગર છે નહીં, બરાબર. એટલે હું ખુદ બનાવું છું. ઘરે મારે માલ તૈયાર કરું, લાવવાનો મારે કોઈ કારીગર નહીં. મારે એક કારીગર, એ ખાલી પાર્સલ માટે. અને બીજું તમે શું કીધું? અમારા અત્યારે હજારો વ્યુઅર્સો ભાવનગરના જોવે છે, બરાબર છે. બીજું શું વસ્તુ બનાવો? બીજા જાણે કે તમે રવિવારે આવો તો ચીઝ કોર્ન, પાલક પનીર ને મૈસૂર મસાલા એ રવિવારે તમને. અને એનો પાછો ભાવ શું હોય છે? એમનો 20 રૂપિયા ચડે છે. 50 ની માથે 70 રૂપિયા થાય. ઢોસાના 70 ભાઈ 70 રૂપિયા છે ને, એ વસ્તુ એકદમ બેસ્ટ છે. કેમ કે બાર આ બીજા ઢોસાના કીધા, બાર કેટલા ભાવ હોય? તમે જેનો બહાર તમે જાઓ 100 થી ચાલુ છે. આ જે ચીઝ કોર્ન ને પાલક પનીર ને કહું છું, એટલે તમે 100 થી ચાલુ થાય. તો આપણે 70 રૂપિયામાં જ આપીએ. 70 રૂપિયામાં. પછી બીજી વસ્તુ કઈ તમે પાછા આપો? બીજું એટલે ને જે આપણે રેગ્યુલર જે મસાલા માણસો આવ પ્લેન આપે છે, હું લસણ વાળી ચટણી લગાવીને આપું છું. લાલ ઢોસામાં 50 વાળી જે 50 વાળો ઢોસો આપું છું, એમાં લાલ ચટણી લગાવીને આપું છું. લસણ વાળી. લાલ ચટણી લસણ વાળી લગાવી. અને બીજું તમે કઈ બીજી જે વસ્તુ છે તમે કીધી, એમાં કઈ ભાવ વધારો હોય છે? આ બે સિવાય બીજી તમે? નહીં, આ મારી 4 વસ્તુ ફિક્સ 50 રૂપિયામાં. બરાબર.
ને પછી તમે બીજું ચાર કાંઈ વસ્તુ કઈ ફિક્સ તમે કીધી 50 રૂપિયામાં? એક ઢોસો, એક મંચુરિયન. મંચુરિયન, પુલાવ ને ઉત્તપમ, વેજ ઉત્તપમ. આ ચારે ચાર વસ્તુ 50 માં જ આપો છો? ચારે તો ભાઈ આ વસ્તુની પાછી મને નહોતી ખબર છે ઉત્તપમ ની એની, બરાબર છે. આ બીજી ચાર વસ્તુ તમને જે છે એ 50 રૂપિયામાં અહીંયા મળી જાય. પુલાવ અને ઉત્તપમ ઈ તમને મળી જશે. હવે તમે અહીંથી જ ડિલિવરી આપો છો કે કઈ ઝોમેટો કે સ્વિગીમાં? નહીં કોઈ ઠેકાય નહીં. મારે અહીંયા ઉપરનું ઓલું છે કે મારે ઝોમેટોનું એનું આપણું એડ્રેસ ક્યાં છે? આપણે મોખરાજી સર્કલ શિફા ટાવરની બાજુમાં. શિફા ટાવર ની બાજુમાં મોખરાજી સર્કલ પાસે જ છે ને? સર્કલ અને પાસે. ટાઈમિંગ ની જો વાત કરવામાં આવે તો ટાઈમિંગ શું હોય છે અહીંયા આગળ? સાંજે 6 થી રાતના 10:30. સાંજે 6 વાગે સ્ટાર્ટ થઈ જાય અને રાતના 10:30. 10:30 સુધી હોય છે. 10:30 લગી. ઓકે. ને કાં તો રવિવાર હોય તો કદાચ ગયો તો 11 વાગી જાય છે. નકર આડા દિવસે 10:30. 6-1 વાગે સ્ટાર્ટિંગ થઈ જાય. તમે ગમે ત્યાંથી જોઈ રહ્યા ભાઈને સપોર્ટ કરવા માંગો છો અને 50 રૂપિયામાં ચાર વસ્તુ તમે જો ખાવા માંગો છો, મંચુરિયન છે, ઢોસો છે, ઉત્તપમ છે અને શું કીધું એક પુલાવ. આ ચારે વેજ પુલાવ. વેજ પુલાવ આ ચારેય વસ્તુ 50 રૂપિયામાં મળશે ને બીજી વસ્તુ છે એ 70 રૂપિયામાં મળશે. 70 રૂપિયા. એટલે આનીથી સસ્તું વસ્તુ આપણે નથી જોઈને ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ ખુદ જ કારીગર છે, એના હિસાબે ઈ જે આપણને છે એટલું બધું સસ્તું આપી દે છે. ખાસ કરીને જો વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.